હમણાં હમણાં રક્ષાબંધનને રિલેટેડ ઘણા એવા કન્ટેન્ટ ઇન્સ્ટા પર કે એફબી પર કે યુટ્યુબ પર વિડીયો જોવા મળે છે, જેમાં બાળકો પાસે ડાન્સ સ્ટેપ કરાવવામાં આવતા હોય, રાખડીનું ગીત હોય અને સાથે જ રાખડી બાંધીને બેનની માંગણી હોય ને એમાં ડાન્સ સ્ટેપ કરતાં કરતાં બેન પાછળ ફરે અને એની પાછળ એણે કોઈ વેલણ કે ચપ્પુ કે લાકડી કે એવા હથિયારો લગાવેલા હોય અને એ જોઈને ભાઈ બીને મોટી નોટ્સ બતાવે, મોટી ગિફ્ટ બતાવે. આ પ્રકારના અનેક કન્ટેન્ટ જો ત્યારે એવું થાય કે આપણે આપણા બાળકને શું શીખવાડીએ છીએ. ખરેખર રાખડી એ માંગણીનો તહેવાર છે. ખરેખર આપણા બાળકને આપણે સમજાવવાની જરૂર નથી, આપણી દીકરીઓને સમજાવવાની જરૂર નથી કે આ રાખડી એક ભરોસાનો તહેવાર છે. આપણા દીકરાઓને કહેવાની જરૂર નથી કે બેનને એક ભરોસો આપવાનો છે, હંમેશા સાથ નિભાવવાનો, ભાઈ બહેનના સાથનો. આપણા બાળકોને આપણે એ શીખવાડવાની જરૂર નથી કે આ એક એવો સંબંધ છે, સ્નેહના સંબંધને જીવનભર નિભાવવાનો છે. અને ત્યારે બંને ભાઈ બહેને નક્કી કરવાનું છે કે જીવનના કોઈ પણ તબક્કે ગમે તેવા મનમુટાવ થાય, ગમે તેવી અનબન થાય, ગમે તેવી લડાઈઓ થાય કે કંઈ પણ થઈ જાય, પણ એ ભાઈ બહેનનો સ્નેહ છે, સથવારો છે, એ ક્યારેય તૂટશે નહીં. એ ભાઈ બહેન બંને એકબીજા માટેનું જે લાગણીનું બંધન છે એનાથી વિખૂટા નહીં પડે અને ક્યારેય કોઈ ત્રીજાને એમાં તિરાડ પડવાનો અવસર નહીં આપે. બંને ભાઈ બહેન મક્કમપણે પોતાના સંબંધને કાયમ મજબૂત બનાવશે અને હંમેશા એકબીજાની સાથે ઊભા રહેશે. ખરેખર આવો ભરોસો આપવાનો આ તહેવાર નથી, ખરેખર આ માંગણીનો તહેવાર છે. તો આપણા બાળકો પાસે જ્યારે આ પ્રકારનું આપણે કન્ટેન્ટ બનાવડાવીએ છીએ ત્યારે આપણે એને શું મેસેજ આપીએ છીએ? એ બાળકના મનમાં એક જ વસ્તુ નક્કી થાય છે કે રાખડી બાંધી બેન રાખડી બાંધીને ભાઈ ગિફ્ટ આપે અથવા પૈસા આપે અથવા કોઈ પણ મોંઘી વસ્તુ આપે, એ જ રક્ષાબંધન. ખરેખર આ ઉચિત છે. આ જેમ આપણા જન્મદિવસ માટે એક બાળકના મગજમાં મેન્ટાલિટી છે કે બર્થડે હોય તો કેક હોય, આ પર્યાય બની ગયો છે, એમ રક્ષાબંધન માટે ભેટ ભાઈ પાસેથી ભેટ લેવી એ રક્ષાબંધનનો પર્યાય ન બની જાય. આપણા તહેવારો કે આપણા જે રિવાજો છે કે આપણા જે તહેવારો પાછળના જે મૂલ્યો છે એ વિસરાઈ ના જાય. આપણી જે માનવીય સંવેદનાઓ છે, જે આપણી પારિવારિક ભાવનાઓ છે, સંબંધોનો જો સ્નેહ છે એ ક્યાંક ઓછો ન થઈ જાય ને આપણા બાળકોને આપણે ખોટા મૂલ્યો મનોરંજનના નામે પણ ન આપીએ તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે આ પ્રકારના કન્ટેન્ટ આપીને આપણે ક્યાંક ને ક્યાંક અજાણતા પણ બાળકના મગજમાં એક ખોટું મૂલ્ય રોપીએ છીએ, એક ખોટો સંદેશ રોપીએ છીએ અને એના માટે પછી એ તહેવાર એટલા પૂરતો સીમિત થઈ જાય છે. અને બાળક મોટું થઈને જ્યારે આ મૂલ્યો ભૂલે છે ત્યારે આપણે જ ફરિયાદો કરીએ છીએ. તો કહેવાય છે કે પાકા ઘડે કાંઠા ના ચડે અને એટલે જ અત્યારથી એના માનસમાં સાચી સમજ રોપવી ખૂબ જરૂરી છે. ભાઈ બહેનને સમજાવવું જરૂરી છે કે આ તહેવાર છે એ લાગણીનો છે, ભરોસાનો છે, સ્નેહનો છે અને સથવારાનો છે, જે જીવનભર આ જ રીતે એનું મૂલ્ય રહેવું જોઈએ અને બંનેના જીવનમાં એની કિંમત, એનો આદર ને સન્માન એટલું જ રહેવું જોઈએ. પછી ઉંમરના કોઈ પણ વળાકે એ ભાઈ બહેનનો એકબીજા માટેનો સ્નેહ કે સન્માન સહેજ પણ ઓછા ન થાય એ પ્રકારના સમજ આપવી એ આપણી જવાબદારી છે. તો મહેરબાની કરી મનોરંજનના નામે પણ બાળકો પાસે આવા કોઈ કન્ટેન્ટ બનાવીને એના મગજમાં કોઈ ખોટું મૂલ્ય કે ખોટો સંદેશ ન જાય તેની કાળજી રાખો, એની તકેદારી રાખો. એટલે મહેરબાની કરી આવા કન્ટેન્ટ ન બનાવો. તમારા બાળકને સારા કન્ટેન્ટ સાથે બનાવો ને સારી રીતે પ્રેઝન્ટ કરો. એને સાચા મૂલ્ય સાથેના કન્ટેન્ટ બનાવી સાચી વસ્તુ લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરો, જેથી બાળકને પણ સારો સંદેશ મળે અને અન્ય સુધી પણ એક સારી રીતે આપણા તહેવારોનું મૂલ્ય જાય અને સાચી સમજ સાથે આપણા બાળકો ઉછરે અને એના મગજમાં એક સાચી સમજ ઊભી થાય. આશા છે કે આપને મારી વાત ગમશે. તો જો આ વાત ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો, જેથી આવા કોઈ મજાકના નામે પણ આવા કોઈ કન્ટેન્ટ ના બને. કારણ કે દુઃખ થાય છે બાળકોમાં ખોટા મૂલ્ય અને ખોટા સંદેશ જતા જોઈને. તો મહેરબાની કરી મારી આ વિનંતીને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો. અને જો મારા આ પ્રકારના પોઝિટિવિટીવાળા વિડીયો કે કોઈ પણ કન્ટેન્ટ આપને સારું લાગતું હોય તો સહકાર કરો અને અમારા આ વિડીયોને વધુ ને વધુ લોકો સાથે શેર કરો. તમારો સહકાર એ નવા કન્ટેન્ટ માટેની પ્રેરણા બને છે અને એક વિશ્વાસ ઊભો કરે છે કે સારી વસ્તુ પણ લોકો સુધી પહોંચે છે. તો તમે અમારા આ સફરમાં અમારો સહકાર કરશો એવી આસ્થા છે.